મારી પાસે જ્યાં સુધી માં છે ત્યાં સુધી હું સમૃદ્ધ છું, બાકી માં નથી તો કાંઈ નથી આપણે. માં એટલે એની એક આંખમાં બાળક માટે પ્રાર્થના હોય અને બીજી આંખમાં પોતાના બાળક માટેનો ડર હોય, આને જ માં કહેવાય. અનકન્ડિશનલ બોન્ડ અને અનકન્ડિશનલ લવ હોય છે કે કોઈ જાતની અપેક્ષા નથી હોતી, અને કદાચ અપેક્ષા હોય ને તમે પૂરી ન કરો તો એની સજા નથી હોતી. કારણ કે એકમાત્ર સંબંધ એવો છે માં કે જેને દુનિયામાં તમારી પાસેથી પ્રેમ સિવાય કાંઈ જોઈતું નથી, એ માં છે. આઈ એન્ડ માય મોમ કેન અન્ડરસ્ટેન્ડ ઈચ અધર વિધાઉટ સેઇંગ અ વર્ડ. એ જ્યારે સ્માઇલ કરે ને આમ મને ઈટ થપથપાવે કે માથા ઉપર હાથ મૂકે, દેટ ઇઝ માય સેટિસ્ફેક્શન. ઇવન પ્રાણી જગતમાં બિલકુલ. એને એના બાળકો પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી. બાળકો મોટા થઈને જતા રહેવાના છે, પણ છતાં એની રક્ષા કરવા માટે પોતાનો જીવ આપી દેવા માટે એક માં જ રેડી થઈ શકે. એટલે એવો નિસ્વાર્થ પ્રેમી કુદરતે ખાલી મામા જ નાખ્યો છે એવું મને લાગે. કે મારે ને મમ્મીને કોઈ દિવસ લાંબી ચર્ચા ના થાય, ન કરવી પડે. મારે ને પપ્પાને કલાકો બેસવાનું, પણ મમ્મી જોડે ઇટ ઇઝ જસ્ટ સમટાઈમ્સ હું બેઠો છું અને બિટવીન થોટ્સ અને આમ ટક લઈને ચાઈ જશે, કારણ કે એને ખબર છે કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. અને પછી બેઠી છે, હું બેઠો છું અને જસ્ટ સમથિંગ મેજિકલ. આપણા સપના જ એના સપના હોય, એમના પોતાના કઈ નહીં હોય, પણ એઝ યુ સેડ દેટ નાઉ યુ આર ગિવિંગ ધેમ ડ્રીમ્સ કે હું આ કરીશ, હું મારું ઘર આવું બનાવીશ. એ જે જીવન જીવ્યું છે ને મને એ જીવન હું તો ચાલ જોઈ લઈશ, મારી પાસે હજી ટાઈમ છે. મારી મમ્મી સાઈડની થઈ ગઈ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક હર ફીલ ધ સેમ લાઈફ. મારી મૂડી, મારી મિલકત મારી માં છે. કે ભગવાન વિચાર્યું કે મેં જે જગત બનાવ્યું છે, મેં જે જીવ બનાવ્યો છે, એ દરેકની પાસે હું નહીં પહોંચી શકું, તો એટલે એણે માં મોકલી છે. જેનાથી ઘર ચાલે, જેનાથી ઘર જેવું લાગે. બાકી 5 સ્ટાર હોટલમાં આનાથી મોટા રૂમ હોય છે, પણ ઘર જેવું સુકૂન નથી હોતું. સાચી વાત છે.